કેમ છો અમદાવાદ? હું કલ્પન ઇન્ફ્રાકોર્નરના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે હું હંસપુરામાં આવેલા 4 BHK અપાર્ટમેન્ટની હાઉસ ટૂર કરાવવાનો છું. હંસપુરા અમદાવાદનું વન ઓફ ધ પ્રોમિસિંગ અને ફાસ્ટ ગ્રોઈંગ લોકેશન છે અને આ લક્ઝરિયસ પ્રોજેક્ટ એસપી રિંગ રોડ અને નરોડા દહેગામ રોડને કનેક્ટેડ છે. અહીંયાથી બધી જ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ અને સોશિયલ એમ્યુનિટીઝ પણ 2 થી 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ આવેલ છે. આ પ્રોજેક્ટનું નામ છે નરોડા લેવિશ, વિચ ઇઝ ડેવલપ્ડ બાય સત્ય સંકલ્પ ડેવલપર, જેમણે તેમના દરેક ગ્રાહકોની જરૂરિયાતને સેટિસ્ફાઈ કરી નરોડામાં 12થી પણ વધારે પ્રોજેક્ટ્સ સક્સેસફુલી કમ્પ્લીટ કરેલા છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નરોડા લેવિશના બ્રોશરને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે. ઇન્ફ્રાકોર્નરનો બેઝિક મોટિવ બાયર્સ અને સેલર્સને મળવાનો છે. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે નરોડા લેવિશનો એક્સટિરિયર લુક. ટોટલ 13 માળના 6 ટાવર અહીંયા ડિઝાઇન કરેલા છે, જેમાં 3 BHKના 181 અને 4 BHKના 117 યુનિટ્સ છે. નેચરના સરાઉન્ડિંગ્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્ડોર અને આઉટડોર એમ્યુનિટીઝ ડિઝાઇન કરેલી છે. અહીંયા મિની થિયેટર, જીમ, બોક્સ ક્રિકેટ, મલ્ટીપર્પઝ હોલ, ગઝીબો, યોગા અને મેડિટેશન એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન પાર્ક અને ક્લબ હાઉસ જેવી 50થી પણ વધારે એમ્યુનિટીઝ ડિઝાઇન કરવામાં આવી છે. ડબલ બેઝમેન્ટ પાર્કિંગવાળા આ પ્રોજેક્ટમાં અલોટેડ કાર પાર્કિંગ, 2 વ્હીલર માટે પાર્કિંગ અને વિઝિટર માટે પણ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. આ છે 4 અપાર્ટમેન્ટ વચ્ચેનો બિગ સાઇઝ કોમન ફોયર એરિયા. અહીંયા આપણને મળે છે 2 લિફ્ટ્સ. આ છે આ ઘરનો વેસ્ટિબ્યુલ એરિયા. તમે પણ વેસ્ટિબ્યુલ એરિયાની અંદર આવી રીતે પ્લાન્ટ્સ મૂકીને કે પછી જો તમને આર્ટ ઇફેક્ટ્સ ગમતી હોય તો વોલ ઉપર આર્ટ ઇફેક્ટ્સ મૂકીને ઘરની એન્ટ્રીને એક બ્યુટીફુલ લુક આપી શકો છો. ચાલો હવે જોઈએ આ ઘર અંદરથી કેટલું સરસ લાગે છે. આ છે આ ઘરનો બિગ સાઇઝ ડ્રોઈંગ રૂમ. અહીંયા તમે 9 થી 10 લોકો આરામથી બેસી શકે એટલું સિટિંગ ડિઝાઇન કરાવી શકો છો. અને આ ડ્રોઈંગ રૂમમાં આ વોલ ઉપર આપી છે ટીવી મૂકવાની સ્પેસ. ડ્રોઈંગ રૂમ ખરેખર એટલો સ્પેસિયસ છે કે ઘરના નાના મોટા પ્રસંગ તમે આરામથી અહીંયા સેલિબ્રેટ કરી શકો છો. નરોડા લેવિશના બધા જ ઘરમાં ઇટાલિયન માર્બલની ફિલિંગ આપીને એવી મોટી સાઇઝની સ્ટાન્ડર્ડ કંપનીની ફ્લોર ટાઇલ્સ લગાવવામાં આવી છે. ડ્રોઈંગ રૂમમાં આ ગ્લાસ ડોર પાછળ આપી છે એક બિગ સાઇઝ બાલ્કની. લેટ મી શો યુ. આ બાલ્કનીમાં તમે સરસ મજાનો હિંચકો મૂકીને તમારી સવારની મજા માણી શકો છો. અને બાલ્કનીમાં ગ્લાસ ડોર હોવાને લીધે ડ્રોઈંગ રૂમની અંદર થ્રુ આઉટ ધ ડે નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે ઘરનું સરસ મજાનું કિચન. કમ્ફર્ટેબલી રસોઈ કરી શકો એટલું સ્પેસિયસ આ કિચન છે. આ છે કિચનનો સ્ટોર એરિયા. આ છે કિચનનો વોશ એરિયા અને અહીંયા તમે તમારું વોશિંગ મશીન મૂકી શકો છો અને કિચનમાં વાસણ ધોવા માટે એક સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ પણ ડિઝાઇન કરીને આપેલું છે. આ છે ડાઇનિંગ એરિયા. અહીંયા તમે 5 થી 6 લોકો આરામથી બેસી શકે એટલું ડાઇનિંગ ટેબલ ડિઝાઇન કરી શકો છો. આ છે આ ઘરનું કોમન ટોયલેટ અને આ બાથરૂમમાં અટ્રેક્ટિવ વોલ ટાઇલ્સની સાથે બ્રાન્ડેડ બાથરૂમ ફિટિંગ્સ લગાવીને આપ્યા છે. આ છે આ ઘરનો 12x10 સાઇઝનો બેડરૂમ નંબર 1. રૂમમાં તમે આરામથી બધું જ ફર્નિચર મૂકી શકો એટલી સ્પેસ આપેલી છે. આ રૂમમાં મળે છે આપણને એક બિગ સાઇઝ વિન્ડો, જેના લીધે રૂમની અંદર પૂરતા પ્રમાણમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન અવેલેબલ રહેશે. આ રૂમમાંથી પણ તમે બાલ્કનીનો એક્સેસ કરીને બહારના બ્યુટીફુલ વ્યૂને એન્જોય કરી શકશો. આ છે આ ઘરનો 14x10ની સાઇઝનો બેડરૂમ નંબર 2. અહીંયા બધું જ ફર્નિચર મૂક્યા પછી આરામથી ફરી શકો એટલી સ્પેસ તમને મળશે. અહીંયા મળે છે આપણને બિગ સાઇઝ વિન્ડો, જેના લીધે આ રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ અને આ બાથરૂમમાં અટ્રેક્ટિવ વોલ ટાઇલ્સની સાથે બ્રાન્ડેડ બાથરૂમ ફિટિંગ્સ લગાવીને આપ્યા છે. આ છે ઘરનો 14x12ની સાઇઝનો બેડરૂમ નંબર 3.
રૂમમાં ફર્નિચર સેટ કર્યા પછી પણ ઇઝીલી ફરી શકો એટલી વોકેબલ સ્પેસ તમને અહીંયા મળશે. આ રૂમમાં મળે છે આપણને બિગ સાઇઝ વિન્ડો, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ, અને આ બાથરૂમમાં અટ્રેક્ટિવ વોલ ટાઇલ્સની સાથે બ્રાન્ડેડ બાથરૂમ ફિટિંગ્સ લગાવીને આપ્યા છે. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 4. 15x12ની સાઇઝનો આ માસ્ટર બેડરૂમ છે. ક્વાઇટ અ બિગ સાઇઝ. અહીંયા રૂમની અંદર બધું જ ફર્નિચર સેટ કર્યા પછી પણ રૂમ ઘણો જ સ્પેસિયસ લાગશે. આ આખા ઘરનું પ્લાનિંગ એટલું સરસ રીતે કરવામાં આવ્યું છે કે ઘરના ખૂણે ખૂણામાં દિવસ દરમિયાન નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન તમને મળ્યા કરશે. અને આ છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ. આ બાથરૂમમાં અટ્રેક્ટિવ વોલ ટાઇલ્સની સાથે બ્રાન્ડેડ બાથરૂમ ફિટિંગ્સ લગાવીને આપ્યા છે. આ છે આ પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ. આ છે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ્સ. સો ધેટ્સ ઇટ. છે ને પરિવારના દરેક સદસ્યને ગમી જાય એવું સરસ પ્લાનિંગવાળું લેવિશ 4BHK અપાર્ટમેન્ટ. જો તમને પણ નરોડા લેવિશના આ 4BHK અપાર્ટમેન્ટ ગમી ગયા હોય અને અહીંયા ઘર બુક કરાવવા ઈચ્છતા હોય તો ડેવલપરને કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને પ્રોપર્ટીના આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.